બુલેટિનની શરૂઆત કરીએ તો ગુજરાત સરકારે ખેતી અને પશુપાલન ક્ષેત્રને વેગ આપવા ₹24,022 કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે। આ બજેટમાં આધુનિક ટેકનોલોજી માટે નવા સેન્ટર ઓફ એક્સલન્સ અને અમદાવાદમાં એગ્રી બિઝનેસ હબ સ્થાપવાની જાહેરાત કરાઈ છે। ખાસ કરીને વર્ષ 2047 સુધીમાં દેશના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 10% સુધી લઈ જવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે। આ બધા મિત્રોને ખ્યાલ છે કે બાગાયત પાકોનો और બાગાયતની जो उत्पादन છે આનો ખૂબ મહત્વ बढ़્યો છે। એટલે આપણો લક્ષ્ય છે કે અમે બાગાયત વિસ્તારમાં 20% સુધીનો વિસ્તાર વધારવાનો લક્ષ્ય છે। અમે પેક હાઉસ, કોલ્ડ ચેન, ફૂડ પાર્ક, એગ્રી કોરિડોર બનાવવાની આપણી ખાસ બજેટમાં જોગવાઈ કરી છે। ગુજરાતને કૃષિ પ્રોસેસિંગ અને વિકાસનું કેન્દ્ર બનાવવાનું એ મુખ્ય ધ્યેય છે। ત્રીજો जो पायो है अपने प्राकृतिक खेती जो रासायनिक खातर थी जेटलो नुकसान थाय छे आने दूर करवा माटे माननीय वडाप्रधान श्री, माननीय मुख्यमंत्री श्री, माननीय राज्यपाल श्री, माननीय मंत्री श्री नो खास अभिगम है कि अपने प्राकृतिक खेती तरफ विशेष भारण आपे आने माटे पण आ बजेट में खूब सारी जोगवाईओ करी छे।